મારા ભાઈ બહેનો, દાન કરવું સહેલું છે. દાન કરવું સહેલું છે. તમે ગમે ત્યાં આપી દો. કોઈ સંસ્થાઓની અંદર આપી દે કે લો ભાઈ આ ચોપડા વેચી નાખજો, આનું આ કરી નાખજો, કોઈ ગરીબોને જમાડી દેજો. દાન કરવું સહેલું છે. ગમે ત્યાં તમે કરી શકો. દાન માટે ઘણું બધી જગ્યાઓ ચાલે છે. પણ દાન પુણ્ય કરવું અઘરું છે. દાન પુણ્ય કરવું અઘરું છે. આપણી પાસે જે ધન છે એનો બે રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એક ખાલી ઉપયોગ કરી લઈએ છીએ, એક ખાલી વાપરી નાખીએ છીએ. અને બીજી વસ્તુ છે ને, એ જ્યારે દાન પુણ્ય કરો છો ત્યારે તમે ભાથું બાંધો છો આગળના જન્મનું. ભાથું બાંધો છો. તમારા પિતૃઓને એ પુણ્ય પહોંચે, તમારી પેઢીઓને પહોંચે. અને તમારો જ્યારે આગળના જ્યારે જન્મની તૈયારી થાય ત્યારે પણ આપણા ખાતાની અંદર આ બધું બિલકુલ સત્ય છે. વૈજ્ઞાનિક સાયન્સ છે આ બધું. કોઈ હોશિયાર હોય ને એમ કહેતું હોય ગયો જન્મ કોણે જોયો છે ને આમ છે ને. ના, આ દુનિયા જોતા નથી તમે. અવતાર તો બીજો આવશે, આવશે ને આવશે. જૈસી કરણી વૈસી બરણી. એવું બિલકુલ ગલત ફહેમીમાં ના રહેતા. કોઈ બહુ હોશિયાર થઈ ગયેલો માણસ તમને એવું કહે કે કોને ખબર, આ તો બધું આમ છે ને આ તો બધું તેમ છે ને. પણ મારા ભાઈ બહેનો, આ ઋષિ મુનિઓએ પાંદડા ખાઈ ખાઈને તપ કરી કરીને આ શાસ્ત્રો લખ્યા છે. હજારો વર્ષ યુગોથી આ ગાથા ગવાતી આવી. શું ખોટી છે?